છોટાઉદેપુર શહેરમાં જન યાત્રા આવી પહોંચતા કોંગ્રેસના કાર્યકરો દ્વારા અમિત ચાવડાનું ભવ્ય સ્વાગત કરાયું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત જન આક્રોશ યાત્રાના બીજા ચરણની ફાગવેલથી શરૂ થયેલી જન આક્રોશ યાત્રા 9મા દિવસે છોટાઉદેપુર શહેરમાં પ્રવેશી હતી. છોટાઉદેપુર શહેરમાં ફતેપુરાથી પ્રવેશેલી જન આક્રોશ યાત્રા સિંધી ટાઉન ખાતે આવી પહોંચતા કોંગ્રેસી કાર્યકરો દ્વારા ઢોલ નગારા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આજે જ્યારે સામાન્ય માણસ મોંઘવારીમાં પીસાઈ રહ્યું છે અને યુવાનો બેરોજગારીનો ઠોકરો ખાતો હોય ત્યારે જનતાનો અવાજ બનીને નીકળેલી જન આક્રોશ યાત્રાએ આજે શાસક પક્ષના પાયા હચમચાવી દીધા છે. ડીજેના તાલે ઢોલ નગારાના ગુજરાવ અને ગગનભેદી નારાઓ સાથે જ્યારે કોંગ્રેસના દિગ્ગજ નેતા અમિત ચાવડા છોટાઉદેપુર તાલુકાની ધરતી પર ઉતર્યા ત્યારે જનમેદનીનો ઉત્સાહ જોતા લાગતો હતો કે માત્ર યાત્રા નથી પણ અન્યાય સામેની લડાઈ છે. છોટાઉદેપુર શહેરમાં ફતેપુરાથી પ્રવેશેલી જન આક્રોશ યાત્રા સિંધી ટાઉન, કસ્બા રોડ, કાંવડ રોડ, લાઇબ્રેરી રોડ, બજાર રોડ, એસટી ડેપો રોડ થઈ જોજ ખાતે રવાના થઈ હતી. આ જન આક્રોશ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા સાથે તુષાર ચૌધરી, પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શશિકાંતભાઈ રાઠવા, જિલ્લા કોંગ્રેસ સમિતિના અગ્રણી પ્રોફેસર અર્જુનભાઈ રાઠવા, તાલુકા પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખ સુલેમાનભાઈ રલિયા, જિલ્લા કોંગ્રેસ સમિતિના મહિલા પ્રમુખ મોનાબેન તેમજ વિવિધ સેલના હોદ્દેદારો, કાર્યકરો મોટી સંખ્યામાં આ જન આક્રોશ યાત્રામાં જોડાયા હતા. આ જન આક્રોશ યાત્રાનું ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આવો સાંભળીએ આ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિતભાઈ ચાવડા શું કહી રહ્યા છે. સાંભળો તેઓના મુખે. બીજા ચરણમાં મધ્ય ગુજરાતમાં ફાગવેલથી શરૂ થયેલી આ જનાક્રોશ યાત્રા આજે 9મા દિવસે છોટાઉદેપુર જિલ્લામાં તમે જોયું હોય તો છોટાઉદેપુર ખાતે પહોંચી છે. આખા યાત્રાના રૂટ દરમિયાન ગામે ગામ મહિલાઓ દ્વારા ખુલીને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવો, આ દારૂના ડ્રગ્સમાંથી યુવા પેઢીને બચાવો, આ હપ્તા રાજ બંધ કરાવો એવી એક ઉગ્ર માગણી ઉઠી છે. આખા રૂટ દરમિયાન જોયું, નસવાડી હોય, કવાટ હોય, છોટાઉદેપુરના ગામો હોય, ગામે ગામ નલ સે જલ યોજનામાં ખાલી નળ નાખવામાં આવ્યા છે, હજુ સુધી જળ આવ્યું નથી. 2 વર્ષ, 4 વર્ષ, 8 વર્ષથી લોકો રજૂઆત કરી રહ્યા છે પણ આ નલ સે જલ યોજનાનો લાભ કોઈને મળ્યો નથી. કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ નલ સે જલ યોજનામાં થયો હોવાના પ્રત્યક્ષ પુરાવા અમે બધા જોઈને આવ્યા છે. કપાસના ખેતરો છે, સોયાબીન છે, મકાઈ છે, બધી જ જગ્યાએ કમોસમી વરસાદમાં નુકસાન થયું, એનું પણ પૂરતું વળતર મળ્યું નથી. સાથે સાથે કપાસની ખરીદી જે સરકાર કરે છે એમાં ઓનલાઈન રજિસ્ટ્રેશનથી લઈને એને પૂરતા બજાર ભાવ નથી મળતા. ચારે તરફ ખનન માફિયાઓ બેફામ છે. જે સરકારી સ્કૂલો છે એની હાલત બદતર છે. સ્કૂલના વિદ્યાર્થીઓને પૂછ્યું તો બસો નિયમિત નથી આવતી. 3 મહિનાના સ્કૂલના પાસના, બસના પાસના એડવાન્સ પૈસા સરકાર લે છે પણ બસો નિયમિત આવતી નથી. આ બધા જ પ્રશ્નો લોકો આજે ખુલીને બોલી રહ્યા છે અને જનાક્રોશ યાત્રાને સમર્થન આપી રહ્યા છે. પાટણ કોંગ્રેસની નિયુક્તિને લઈને કાર્યાલયમાં કોંગ્રેસના કાર્યકરોએ તારાબંધી કરી છે અને ત્યાંના ધારાસભ્ય છે કિરીટ પટેલે પ્રદેશની ટીમ ઉપર સવાલો કર્યા છે કે તેઓનું માનવામાં નથી આવી રહ્યું. કોંગ્રેસ આમ જ ખતમ થઈ જશે તેવો પણ આક્ષેપ લગાવ્યો. એસસી ડિપાર્ટમેન્ટની એક નિમણૂકમાં સ્થાનિક વિવાદ થયો છે એવું મારા ધ્યાનમાં પણ હમણાં જ આવ્યું છે. મેં એસસી ડિપાર્ટમેન્ટના ચેરમેનને પણ કીધું છે કે બંનેને સાથે બેસાડીને એનું સમાધાન થાય. એ અમારા ઘરનો મામલો છે ને ઝડપથી સુલઝાવી લઈશું.